બોટાદ એલસીબી પોલીસને મળેલી બાતમીને આધારે ચોરી કરાયેલી ફોર વ્હીલર વાહનોની લે-વેચ કરતા તુલસી ઉર્ફે હિતેશ કાંજીભાઈ ઠોળિયા રહે નાગલપરવાળાને ત્યાં રેડ કરતા ચોરી કરાયેલા 8 જેટલી ફોર વ્હીલર કાર મળી આવી હતી। બોટાદ એલસીબી પોલીસે સ્થળ ઉપર રેડ કરતા 1,21,40,000ના કુલ મુદ્દામાલમાં 8 જેટલી કાર અને મોબાઈલ મળી આવી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે તુલસી ઉર્ફે હિતેશ કાંજી ઠોળિયાને હાલ ઝડપી લીધો છે। ત્યારે આ સમગ્ર ગુન્હામાં સામેલ બ્રિજેશ ઉર્ફે બાલો વિનુ મોણપ્રા સુરતવાળો અને રમેશ ઉર્ફે રામો મેરા હડગડા નાગલપરવાળાને પકડવાના બાકી છે। ચોરાયેલી અન્ય રાજ્યની કાર ખરીદી કરીને વહેંચતા હોવાનું સામે આવ્યું છે। પોલીસે ધોરણસર ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। બસ યાદ રાખ। હાજી ગાડી આવતા હોય ને લોકલ ક્રાઇમ બ્રાન્ચ બોટાદના કર્મચારીઓને એક હકીકત મળી હતી કે નાગલપુરનો તુલસીભાઈ કાંજીભાઈ ઠોળિયા નામનો વ્યક્તિ છે એ ફોર વ્હીલ મોંઘી ગાડીઓ હોય જેની લે-વેચનું કામ કરે છે અને શંકાસ્પદ છે એ આધારે એને ડિટેન કરી અને પૂછપરછ કરતા એણે અલગ અલગ જગ્યાઓ પરથી જે ચોરીની મોંઘી ગાડીઓ હોય એ મેળવી અને બીજાને વેચી દેવાય એ પ્રકારની એમનો આચરી અને વાહનો ભેગા કરેલા એ પૈકી પોલીસે તપાસ દરમિયાન કુલ 8 ગાડીઓ જેમાં એક કિયા, એક ક્રેટા, 3 ફોર્ચ્યુનર અને સુઝુકી કંપનીની એક એસ-ક્રોસ છે, એક બ્રેઝા, એક બલેનો એ રીતે કુલ અત્યાર સુધીમાં 1 કરોડ અને 21 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તપાસ દરમિયાન આ જે કિયા ગાડી છે, ક્રેટા અને એક ફોર્ચ્યુનર એ 3 ગાડીઓ અંગે દિલ્હીમાં ગયા જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 3 ચોરીના ગુના નોંધાયેલા છે। બાકીની જે ગાડીઓ છે 5 એના એન્જિન ચેસિસ નંબર આધારે વધુ તપાસ ચાલુ છે। વિશેષમાં આ જે આરોપી છે એની સાથે આ ગુના ચોરીના આચરવામાં બીજા પણ સંડોવાયેલા છે। બ્રિજેશ ઉર્ફે બાલો સુરતનો રહેવાસી છે અને રમેશ ઉર્ફે રામો આનાથી રામો એની પણ હજુ આ કામ કરવાની બાકી। સાહેબ આનો કોઈ ગુનાહિત ઇતિહાસ કરો કે અત્યારે હાલ આરોપી ઝડપાયો છે અને જે ફરાર છે એને તો એ હાથમાં આવ્યા પછી જ અમે કહી શકશું। હાલનો આરોપી છે એના અંગે અમે તપાસ કરીએ છીએ કે આના સિવાય બીજે, કારણ કે આપણે જોયું એમ અગાઉના જે ચોરીના ગુના છે એ પણ બીજા રાજ્યમાં એણે આચરેલા એટલે બીજા રાજ્યમાં વગેરે જગ્યાએ તપાસ કરી અને ગુનાહિત ઇતિહાસ છે કે કેમ એ અંગે તપાસ ચાલુ છે। પણ એમોની વાત કરીએ તો આ લોકો જૂની આ રીતે ચોરીની ગાડીઓ મેળવી અને એ ગાડીઓ જેને વેચવાની હોય એને એક કાર ડેકો એપ આવે છે કે જેમાં એક્સિડન્ટમાં જે ગાડીઓ લોસ થઈ હોય એવી ગાડી વેચાણમાં હોય તો એ ગાડી આ લોકો મેળવી એના આરસી બુક અને દસ્તાવેજો મેળવી અને એના એન્જિન ચેસિસ નંબર ચોરીની ગાડીઓ ઉપર લગાડી અને જે ખરીદનાર હોય એને વેચતા હોય આ ટાઈપની એમઓ યુઝ કરે છે। પછી તો આ લોકો જુદી જુદી પ્રકારની એમઓ યુઝ કરતા હોય એ અંગે વિગતવાર તપાસ હાલ હજુ ચાલુ છે।